આમની જેટલી ડિશિસ છે ને બધી જ આવી ગઈ છે. નથી ખાવા પણ થેપલા ખાવા. બહુ મસ્ત ભાખરી છે, સરસ મજાની થેપલા બહુ સરસ છે ભાઈ. સરસ મજાની કિંમત પ્રમાણે સરસ મજાની. હર હર મહાદેવ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ભાવનગરની સિરીઝ કન્ટિન્યુ ચાલી રહી છે. ભાવનગરની સવાર થઈ ગઈ છે અને સવાર ભાઈ થેપલા સાથે અને શા ભાઈ તમને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને શા અને થેપલાનો વિડીયો તમને કન્ટિન્યુ બતાવવાનો છે. તો ખાસ કરીને વિડીયોમાં પહેલી વાર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ એડ્રેસની વાત કરીએ ને ભાઈ સરદારનગર એક્ઝેક્ટ સામે તો હોય છે ભાઈ. અહીંયા લારી રાખેલી છે. સવારમાં ભાઈ ઘણા બધા કસ્ટમરો પણ આવી ગયેલા હોય છે. એમના ઓનર તો કેમ છે શેઠ? સારું? હા. શેઠની ઇન્ટરવ્યૂ તમને બસે બતાવું. ઓમભાઈ પણ આવેલા છે. હા, એમને સાની સુસ્કી લીધી છે એકદમ લાઈવ. ભાઈ જો થેપલા, ભાખરી અને વઘારેલા બટાટા બધું જ કન્ટિન્યુ કામ ચાલુ છે. જો એકદમ મસ્ત ગરમા ગરમ થેપલા બની રહ્યા છે. જો અહીંયા જો ભાખરીનો લોટ પણ છે અને થેપલાનો પણ બનાવી ગયેલી છે. અહીંયા થેપલા તૈયાર થઈ રહ્યા છે અને આ થેપલા તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ જો એકદમ મસ્ત ગરમા ગરમ તૈયાર થાય છે ભાઈ. ભાવનગરની સવારની વાત કરીએ ને ભાઈ થેપલા સાથે અને ભાખરી સાથે અને એકદમ મસ્ત ભાઈ માસી બટાટા વઘારી રહ્યા છો ને? વઘાર હા પૌવા. હા તમને અહીંયા પૌવા પણ મળી રહી છે. બટાટા વઘારાઈ ગયા છે અને પૌવા માસી વઘારી રહ્યા છે. ગાયના તડકા મારી દીધા છે. તમને અહીંયા ભાખરી પણ મળી રહી છે ભાઈ એકદમ લાઈવ સવારના નાસ્તામાં. જો આ ભાખરી એકદમ મસ્ત જો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયેલી છે અને આ ભાખરીનો લોટ બાંધેલો છે. અને ભાખરી સાથે ભાઈ સવારની ચા સ્ટોક કરી નાખેલો છે. પૌવાનો વઘાર નાખી દો છે. સવારમાં ભાઈ ચા, ભાખરી, થેપલા અને પૌવા બધી જ વસ્તુ તમને મળી રહી છે. ઘણા બધા હોય એને ભાઈ ચા સાથે પૌવા જોઈએ, કોઈકની ભાખરી જોઈએ, કોઈની થેપલા જોઈએ. એટલે પણ તમને અહીંયા બધી જ વસ્તુ એકદમ લાઈવ અને ગરમા ગરમ ટેસ્ટ સાથે મળી રહેવાની છે. ખમણ, મસ્ત સૂકી ભાજી, ત્યારબાદ પૌવા. આ બધી જ ડિશિસ તમને અહીંયા મળી રહેવાની છે. બધી જ ડિશિસ તૈયાર કરી રહ્યા છે ભાઈ. પૌવા, ખમણ, પૌવામાં પણ સેવ નાખી છે અને પછી ખમણમાં પણ સેવ નાખી છે. સવારનો નાસ્તો ભાઈ થેપલા અને ભાખરી. અને ભાઈ સવારમાં જે ભાઈને વણેલા ગાંઠિયા ખાવાની સાઈડમાં જો બાજુમાં છે સમજો એકદમ લાઈવ અને ગરમા ગરમ તમને અહીંયા ગાંઠિયા પણ ભાવનગરી મળી જવાના છે ભાઈ. ભૂકો કરીને ખમણ બનાવેલા છે ને એને ન ખાવા એના માટે જો અહીંયા સાઈડમાં તાજા અને લાઈવ ગરમા ગરમ ભાઈ આખા ખમણ પણ તમને અહીંયા મળી રહે. તમે જોઈ જ રહ્યા છો ભાવનગરી ગાંઠિયા એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. ભાઈ એકદમ બોલવાની સ્ટાઇલ પણ અલગ છે. સ્પીડ બધી કમ્પ્લીટ. આલુ પરોઠું બની રહ્યું છે ભાઈ. તમે આલુ પરોઠાનો ઓર્ડર આપો ને ત્યારબાદ જ બનશે એકદમ લાઈવ અને મસ્ત ગરમા ગરમ. ફાઇનલી આલુ પરોઠું પણ બની રહ્યું છે. નથી ખાવા પણ થેપલા ખાવા. ભાઈ આમના થેપલા વિશે તમે શું કહો છો ટેસ્ટ માટે? ગરમા ગરમ અને સરસ મજાના વાળા થેપલા. હા આજનો સુંદર સરસ મજાનો નાસ્તો રાખ્યા જતા થેપલા ખવાય. આમની ભાખરી વિશે તમે ટેસ્ટમાં? બહુ મસ્ત ભાખરી છે, સરસ મજાની થેપલા બહુ સરસ છે ભાઈ. હા સરસ મજાની કિંમત પ્રમાણે સરસ મજાની છે. હા કિંમત પ્રમાણે સરસ મજાનું ભાઈ. આ ગ્રુપમાં આવેલું છે ભાઈ આખો સ્ટાફ જોવો તમે. બધાએ જો ભાઈ થેપલા ગાંઠિયા કરતાં ભાઈ થેપલા વધારે પસંદ કરે છે ભાઈ. તમારું શું કેવું છે કાકા? સરસ ને? હા ભાઈ ગાંઠિયા કેન્સલ કરો ને થેપલા ચાલુ રાખો એવું કેવું છે કાકાને. ફાઇનલી ભાઈ જોવો ને આમની જેટલી ડિશિસ છે ને બધી જ આવી ગઈ છે ભાઈ. થેપલા, ખમણ, ગાંઠિયા ભાઈ અને ક્રિસ્પી કરેલા ખમણ અને પૌવા બટેટા, સૂકી ભાજી, ભાખરી અને પરોઠું. એકદમ મસ્ત સવારનો નાસ્તો ભાઈ જેટલો છે ને. ફાઇનલી આપણી ડિશિસ બધી જ આવી ગઈ છે અને આ છે આમના ઓનર. તો ભાઈ તમારું નામ? જયેશભાઈ. તો આપણે આવીનું એડ્રેસ શું રહી છે? સરદારનગર સુરત પાઉંભાજી.
એક્ઝેક્ટ ભાઈ તમને વિડીયોમાં આગળ શરૂઆત કરતાં પહેલાં અમે સરદારનગરની સામે એક્ઝેક્ટ હોય છે તો અને આ બધી જ ડિશિસનો આપણે ભાવતાલ આપણે આપણા સબસ્ક્રાઈબર માટે કહીશું તો ભાખરી 20 રૂપિયા અને થેપલા 30 રૂપિયા એક ડીશ 3 ત્રણ નંગ આવે ભાઈ 30 રૂપિયામાં અને ખમણ 20 રૂપિયા 100 20 ગ્રામ રૂપિયા 100 ગ્રામ અને આલુ પરોઠા 30 આલુ પરોઠાના 30 રૂપિયા અને આપણે આ ગાંઠિયાની ડીશ 40 રૂપિયા 100 ગ્રામ 40 રૂપિયા 100 ગ્રામ અને આપણે આ ડીશીસ પૌવા બટેટા બધું 30 રૂપિયામાં બધું 30 રૂપિયાના એક ભાઈ પૌવા બટેટા 30 રૂપિયાના એક બધી જ વસ્તુ તમને કમ્પ્લીટલી સવારના નાસ્તામાં કમ્પ્લીટ મળી રહેવાની છે એટલે આપણે ટેસ્ટ રિવ્યુ આપશું થેપલા સાથે તમને અહીંયા ભાઈ ઘણા બધા શાક મળી રહેવાનું છે બધા અને વણેલા ગાંઠી સાથે તમને પપૈયાનો પણ સંભાર મળી રહેવાનું છે ફાઇનલી આપણે ટેસ્ટ કરીએ ભાઈ થેપલાનો એકદમ મસ્ત ભાઈ ઈચ્છી છે ખાણી છે ભાઈ સાથે શાક પણ તમને અહીંયા મળી રહેશે એકદમ ઘર જેવો ટેસ્ટ આવશે સાહેબ તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો સવારના નાસ્તાની મોજ લઈ રહ્યા છીએ કાંઈ જ ઘટે નહીં ભાઈ ટેસ્ટમાં બધી વસ્તુ શા આપણા માટે બેસ્ટ હોય છે તમારા માટે શું બેસ્ટ હોય છે તો એને કંઈ કહેજો તમે અહીંયા સૂકી ભાજી પણ 30 રૂપિયામાં મળી રહેવાની છે જે થેપલા સાથે બેસ્ટ રહી છે શું કેવું ભાઈ આનંદ લઈએ ભાઈ નાસ્તા જયેશભાઈ તમને એડ્રેસ તો બતાવ્યું જ છે ભાઈ આ સરદારનગર એક્ઝેક્ટ સામે તો ભાઈ કસ્ટમર જોવો તમે ખાલી વાહ આ કાકાનું પણ કન્ટિન્યુ કામ ચાલુ છે એમાં કાઉન્ટર ઉપર ભાઈ કન્ટિન્યુ જો એવો ટ્રાફિક કેવડી છે હવે અહીં તમને પાર્સલ સુવિધા પણ તમને મળી રહી છે તો ભાઈ કન્ટિન્યુ પાર્સલ કરી રહ્યા છે ને કન્ટિન્યુ કામ ચાલુ છે અને આગળ બતાવીને જુઓ છે આ કમ્પાઉન્ડ અને આ કમ્પાઉન્ડ બે ભાઈ કન્ટિન્યુ સવારમાં કેટલો બધો કસ્ટમર છે સો આ બધા જ ફૂલ જ હોય છે તો ભાઈ કલાક થઈ ગઈ છે અને બધો નાસ્તો કર્યો છે અને એડ્રેસની વાત કરીને સરદારનગર બીજી વાર બતાવી દઉં તમને હા તો ભાવનગરની સવારનો વિડીયો તો થેપલા ભાખરી પૌવા બટેટા ઘણી બધી વસ્તુ વણેલા ગાંઠિયા ખમણ એ ટુ ઝેડ વસ્તુ તમને સવારના નાસ્તામાં મળી રહેવાની છે વિડીયોમાં પહેલી વાર હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ એકવાર જરૂર ને જરૂર ભાઈ વિઝિટ કરજો ભાઈની શોપ છે ભાઈ એડ્રેસ વધારે બતાવવાનું એવું છે ભાઈ બહુ વધારે પડતી કમેન્ટ આવે છે ભાઈ કે તમે એડ્રેસ તો સરખું બતાવતા નથી આ વખતે વિડીયોમાં તમને ઘણી બધી વાર એડ્રેસ બતાવી દીધું છે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ ખાસ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ભાઈ